જય હિન્દ ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. મિત્રો, આજના આ લેક્ચરની અંદર ધોરણ 10ની અંદર લગભગ સુધી દરેક વિદ્યાર્થીઓને અઘરું લાગે એવો ટોપિક એટલે કે એસે રાઇટિંગની આપણે ચર્ચા કરવાની છે. ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે આ વસ્તુને સ્કીપ કરી નાખતા હોય છે, પણ બિલીવ મી, જો આ વસ્તુ તમારી જેટલી વધારે સ્ટ્રોંગ હશે ને, ખાસ કરીને એસે છે અને એના પછી ઈમેલ રાઇટિંગ જે છે એનું આખું તમે સેન્ટેન્સ પેટર્ન તમે કેવી રીતના લખો છો, ગ્રામેટિકલી એરર તમે કેટલી કરો છો, અથવા તો જે શોર્ટ નોટ જે છે એને તમે કેવી રીતના લખો છો, આ ત્રણ વસ્તુ જેની બહુ સ્ટ્રોંગ હશે ને, એનું ગુજરાતની અંદર ઓલ ઓવર અંગ્રેજીની અંદર ખૂબ જ સારામાં સારું મેરિટ જે છે એનું બનશે. પણ ખરેખર તો અહીંયા ખાસ કરીને વિદ્યાર્થીઓ વાક્ય રચનાની દ્રષ્ટિએ ઘણી બધી ભૂલો કરતા હોય છે. બરોબર, તો આ વસ્તુ પણ આપણે અહીંયાની અંદર જોવાની છે. અને બીજી વસ્તુ, ઘણા બધા વિદ્યાર્થીઓની અંદર કન્ફ્યુઝન છે કે એસે કરવા તો કયા કરવા. તો એસેની અંદર ખાસ કરીને ટેક્સ્ટ બુક બેઝ જે છે એ તમારે એસે કરવા પડશે. તો સૌથી પહેલો બીજો તમારો જે પાર્ટ છે ધ હ્યુમન રોબોટ, એના પરથી માય ડ્રીમ રોબોટ જે છે એ એસે તમારા માટે ઇમ્પોર્ટન્ટ બની શકે છે. એના સિવાય ત્રીજો જે પાર્ટ છે એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ, એની અંદરથી પણ પોલ્યુશનની વાતચીત કરેલી છે, એટલા માટે પોલ્યુશન જે છે એ પણ એસે બની શકે છે. ચોથો જે પાર્ટ છે મધર અ વન્ડરફુલ ક્રિએશન, તો એના પરથી માય મધર જે છે એનો પણ એસે બની શકે છે. એના પછી આપણે વાતચીત કરીએ તો છઠ્ઠો પાર્ટ જે છે, તો એના પરથી માય ફેવરિટ ટીચર અથવા તો ધ ટીચર આઈ લાઇક ધ મોસ્ટ, આ પણ એસે જો કે બની શકે છે. અને એના પછી માય ફેવરિટ ફીધર ફ્રેન્ડ જે છે, આ પાર્ટમાંથી પણ આ એસે જે છે સૌથી આઈએમપી પ્રશ્ન બની શકે છે. હવે તમારી પરીક્ષાની અંદર કેવી રીતના એસે લખવાનું છે, તો તમારી પરીક્ષાની અંદર ફકરો પાડીને જ એસે લખવાનું છે, પણ અહીંયા તમને સમજવા ખાતર આપણે એક એક લાઇનની અંદર એસે લખેલ છે. બરોબર, અને બીજી વસ્તુ છે, આ એસે કઈ સાલમાં પૂછાયેલો છે, તો ખાસ જોશું 2020 અને 23ની અંદર આ એસે પૂછાયેલો છે. હું તમને આપણી આ ચેનલની અંદર 6 થી 7 એસે એવા આપી દઈશ, આની અંદર એક એસે કોઈ પણ હિસાબે આવી જ જશે. બરોબર, આટલા વર્ષથી આપણે આ વસ્તુ કરાવી રહ્યા છીએ, તો એક વસ્તુનો આઈડિયા તો છે જ કે આટલા એસેની અંદર જ એ લોકો ખાસ કરીને પૂછતા હોય છે. 3 એસે તમને આપશે, 3માંથી એક એસે આમાંથી તો કન્ફર્મ આવી જ જશે. બરોબર, તો ખાસ જોજો, આખી પ્લેલિસ્ટ જે છે આપણે એની અંદર બધા એસે જે છે એ આપણે મૂકવાના છીએ. તો સૌથી પહેલું વાક્ય છે, ધેર આર સો મેની ટાઈપ્સ ઓફ બર્ડ અરાઉન્ડ અસ. આપણી આજુબાજુ ઘણા બધા પક્ષીઓ જે છે આવેલા છે, બટ માય ફેવરિટ બર્ડ ઇઝ ધ પીકોક, પણ મારો ફેવરિટ બર્ડ જે છે એ પીકોક છે. ધ પીકોક ઇઝ અવર નેશનલ બર્ડ. પીકોક જે છે ને આપણો એ રાષ્ટ્રીય પક્ષી છે. તો ત્રીજો પ્રશ્ન બની શકે છે. એના પછી ચોથો મુદ્દો બનશે, ઇટ ઇઝ વેરી બ્યુટીફુલ. બહુ બ્યુટીફુલ આ પક્ષી છે, વિથ લોંગ એન્ડ સ્લેન્ડર નેક. એની જે ગરદન જે છે, નેકનો મતલબ શું થાય છે, તો ગરદન થશે. એની ગરદન કેવી છે, લોંગ છે એન્ડ સ્લેન્ડર છે. લોંગ એટલે તમને ખ્યાલ હશે લાંબી થશે, અને સ્લેન્ડરનો મતલબ શું થાય છે, પાતળી થાય છે. એના સિવાય ક્રેસ્ટ, તો એના માથે કલગી આવેલી છે. ઓન ઇટ્સ હેડ, હેડ એટલે માથું થાય. બરોબર, એના પછીનું વાક્ય, ઇટ હેઝ લોંગ બ્યુટીફુલ એન્ડ કલરફુલ ફીધર્સ, અને ફીધરનો મતલબ થાય છે પીંછા. તો એના પીંછા કેવા છે, લોંગ એટલે કે લાંબા છે, બ્યુટીફુલ એટલે સુંદર છે, અને કલરફુલ છે એટલે રંગબેરંગી છે. બરોબર, એના પછીનું વાક્ય, ધ પીકોક હેઝ અ વેરી ચાર્મિંગ વોક, અને પીકોક જે છે એનું વોકિંગ કેવી છે, વોક એકદમ મનમોહક છે. ચાર્મિંગનો મતલબ શું થાય છે, તો મનમોહક થશે. એના સિવાય ઇટ ઇઝ કોલ્ડ ધ હર્બિંગર ઓફ રેઇન્સ, અને એવું કહેવાય છે કે કોઈ પણ આગોતરી ઘટના જે છે ઘટવાની છે એની પહેલેથી જે જાણ કરી આપે, એના માટે હર્બિંગર શબ્દ યુઝ થાય છે. તો એનો મતલબ રેઇનનો કોઈ આગોતરી કોઈ માહિતી આપનાર કોઈ પક્ષી હોય તો એ મોર છે. એના પછીનું વાક્ય, વી કેન હિયર ઇટ સ્વીટ કોલ ડ્યુરિંગ ધ રેઇની સિઝન, અને આપણે એનો સુમધુર અવાજ જે છે એ ક્યારે સાંભળીએ છીએ, તો કે રેની સિઝનની અંદર આપણે સાંભળીએ છીએ. એના સિવાય ઇટ સ્પ્રેડ આઉટ ઇટ્સ કલરફુલ ફીધર. સ્પ્રેડનો મતલબ શું થાય છે, ફેલાવવું થાય છે. હવે એ પોતાના પીંછાને ફેલાવે છે લાઈક કલરફુલ ફ્રેન્ડ, લાઈક કલરફુલ. ઇટ સ્પ્રેડ આઉટ ઇટ્સ ફીધર લાઈક અ ફેન. એ જે છે પોતાના પીંછાને પંખાની જેમ ફેલાવે છે, એન્ડ ડાન્સીસ ઇન ધ રેઇન, અને શું કરે છે, તો કે ડાન્સ કરે છે રેની સિઝનની અંદર. એના સિવાયનું વાક્ય,
ધ પીકોક લીવ્સ ઓન ટ્રીઝ. પીકોક જે છે એ જનરલી ઝાડ ઉપર રહેતા હોય છે, અને એના સિવાય ઇટ ઇઝ યુઝલી ફાઉન્ડ ઇન ફિલ્ડ એન્ડ ફોરેસ્ટ. અને સામાન્ય રીતે ક્યાં જોવા મળે છે? તો કે ખેતર અને ખાસ કરીને જંગલોની અંદર એ જોવા મળે છે. હવે પ્રશ્ન એ થાય કે કઈ કઈ વસ્તુ ખાય છે. ઘણી જગ્યાએ તમને ટોપિક આપેલું હશે કે હેબિટેટ. હેબિટેટનો મતલબ શું થાય છે? તમને ઓલા ક્લૂની અંદર તો એનો મતલબ થાય છે નિવાસ સ્થાન. તો એ ક્યાં રહે છે, બરાબર? તો એ ખાસ કરીને ઝાડ ઉપર રહે છે, અને ક્યારેક સામાન્ય એ જે છે ફિલ્ડ અને ફોરેસ્ટમાં પણ રહે છે. અને એ શું શું ખાય છે એના બારામાં જોઈએ તો ખાસ કરીને અનાજના દાણા છે, ઇન્સેક્ટ એટલે જીવજંતુ છે, અને વોર્મ્સ એટલે કીડા ખાય છે. તો જોઈએ, ઇટ ફીડ્સ ઓન ગ્રેઇન્સ, ઇન્સેક્ટ એન્ડ વોર્મ્સ. ગ્રેઇનનો મતલબ થાય છે અનાજના દાણા, અને ઇન્સેક્ટનો મતલબ થાય છે જીવજંતુ, અને વોર્મ્સનો મતલબ શું થાય છે? તો કે કીડા થાય છે, બરોબર? અને સમટાઈમ્સ હી કેચીસ સ્નેક એન્ડ ફીડ ધેમ અપ. અને ક્યારેક ક્યારેક તો એ સાપને પણ પકડે છે અને ખાય છે. એટલા જ માટે ઇટ ઇઝ કોલ ધી એનિમી ઓફ સ્નેક. એટલા જ માટે એને સાપનો દુશ્મન પણ કહેવામાં આવે છે. ઇટ ઇઝ ઓલ્સો કેચી સ્નેક એન્ડ ઈટ ધેમ અપ. બરાબર? તો એ જે છે સાપને ખાય છે અને પકડે છે અને એને ખાઈ જાય છે. ધેરફોર, તેથી જ, ધેરફોરનો મતલબ શું થાય? તેથી જ ધ પીકોક ઇઝ કોલ્ડ એન એનિમી ઓફ સ્નેક્સ. અને એટલા જ માટે પીકોકને સાપનું દુશ્મન પણ કહેવામાં આવે છે. એના પછીનું વાક્ય, ધ પીકોક કેન નોટ ફ્લાય વેરી હાઈ. તો મોર જે છે બહુ ઊંચાઈ ઉપર ઉડી શકતું નથી. ધ ફિમેલ પીકોક ઇઝ કોલ્ડ અ પીહેન. અને ફિમેલ કેરેક્ટર જે છે એને પીહેનના નામે ઓળખવામાં આવે છે. પીહેનનો મતલબ શું થાય છે? ઢેલ થાય છે. એના પછીનું વાક્ય, ધ ફીધર ઓફ ધ પીકોક આર યુઝ ટુ મેક મેની ડેકોરેટિવ આઇટમ્સ. એના જે પીંછા જે છે એનો ઉપયોગ ખાસ કરીને ડેકોરેટિવ આઇટમ માટે પણ યુઝ થાય છે. એના પછીનું છેલ્લું વાક્ય છે, ઇટ ઇઝ સેઇડ ધેટ લોર્ડ કૃષ્ણ વોર અ ક્રોન. વિયરનું વીટું છે વોર, પહેર્યું, બરાબર? અને એવું કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણે જે તાજ પહેરેલો છે ને એ તાજ કોનો બનાવેલો હતો? એના પીંછા દ્વારા એનો જડિત કરેલો હતો. તો આ હતું તમારો એસે. આઈ હોપ કે તમને આ એસે ગમ્યો હશે. જો તમે આપણી આ યુટ્યુબ ચેનલની અંદર પ્લેલિસ્ટની અંદર જોશો તો 6 થી 7 એસે હું તમારા માટે અપલોડ કરતો રહીશ. આ 6 થી 7 એસે કરશો તો હું તમને ખૂબ જ સલામતી અને સિક્યોરિટી સાથે કહું છું કે આ 6 થી 7 એસે જો તમે કરશો તો 3 માંથી 100% આવી જ જશે. અને આપણે ટેક્સ્ટ બુક બેઝ જ આવા બધા એસે જે છે અપલોડ કરવાના છીએ, બરાબર? તો અમારી સાથે જ જોડાયેલા રહેજો, અને તમારા ફ્રેન્ડ સર્કલની સાથે પણ આ ચેનલ જે છે એ જરૂરથી શેર કરજો. થેન્ક યુ.